ગુડ મોર્નિંગ મિત્રો, નવો દિવસ ને અત્યારે આપણે જવાનું છે પાછું જુનાગઢ. થોડી ખરીદી કરવાની છે કપડાં વપડાની ને એવું નાનું મોટું કામ છે, બરોબર. તો હાલ આપણે હમણાં જુનાગઢ નીકળી, નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પહેલાં, બરોબર. 9:30 નીકળી જાય, 1.5 કલાકમાં પૂગી જાય. તો ફાઇનલી મિત્રો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને બટ છે ભાઈ, વાહ જોશ, ચાર્જિંગ થઈ જ ગયા, બરોબર છે. હાલ હજી હું કહું હજી ચાર્જિંગ થયું નથી પણ થઈ ગયું. હા બધું ચાર્જિંગ વાર્જિંગ લેવાનું છે ને ભાઈ. તો ભાઈ આપણે જરીક વિશ્રામ લીધો હતો, ગાડીમાં જરીક ઠરી જાય, નવું એન્જિન છે ને ભાઈ. આવો આવો સારું ને, ભાઈને જમણવાર હાલે. તો શું કહેવા માંગશો? હું કાંઈ નથી કહેવા માંગતી. ત્યાં 3 વાર રાતના ફોન કરીને આવું હોય નથી, પછી પાછો હવે બપોરે દાતર પડી ગયો. એ રાતના એમ જ હોય, એકવાર ઉઈ ગયા એટલે પછી એમ જ આડા સામેથી ફોન કર્યો. સામેથી ફોન કર્યો એ વાત બરોબર, પણ એમને મીઠો હોય યાર. તારા તો મેં કહ્યું ને તો જ મીઠો હોય ને. હું ઓલાને ના પડતો હતો, નથી પછી મારા ઘરે આવ્યું ને તો અમે બે સુઈ ગયા. પછી છેલ્લા કલાકમાં એની નીંદર આવી ને, ઉઠી ગયો તો પણ મને હે ને આમ પેલા ચડવાની આળા થાય. અમે આવ્યા તો અમે જૂની સીડીએ થઈ હતા, મજા આવી. ત્યાં તો વાંધો મેગી બનાવી આવી જાય છે નિશાળે, સ્કૂલે. એકચ્યુઅલીમાં બપોરની સ્કૂલ છે ને હવે આવશે 6 વાગે. કાં સુધી હું કંટાળી, જો કે મને એક વ્લોગ એડિટ કરવાનો હોય, એડિટ કરી નાખી. એ હું ફૂલ કે નહીં સટલ ત્યાં રમવાનું હે. તો હાઈ કોણ રમો? બધા કોણ? બધા એટલે તો આપણે કામ થઈ ગયું. અમે રમતા હોય આવી તો દોસ્ત ને પાડી દો. આ એક તો ટકે નહીં મારી, ખબર એ તો હમણાં ખબર પડશે. આ જોતો કરોડના ચંપલમાં તો ગાડી હકેલી હો. તો ભાઈ સ્પેશિયલ અહીંયા જુનાગઢની અગાસી મારે વિડીયો અપલોડ કરવા પડ્યું. નીચે 5G નેટવર્ક નથી આવતું, બોલ કરું જો તમે કોણ. અમારે હું જુનાગઢમાં છે ને ઘણા મિત્રો છે. પછી કહેતો નહીં, કીધું નહીં. હા કીધું તો ખરી, કહી દે હેલો ગાઈસ એમ નહીં. મેં કીધું હમણાં એમ કે પછી કહેજો કીધું નહીં, એટલે કહેજો નહીં. પછી કહેતા નહીં કીધું નહીં, એ આપણે ન ફાવે. જી આવડતું નહીં આવડે. હજી ઓલો નિશાળેથી આવ્યો નથી. એક માણા ઘટે, એક જ માણા ઘટે. હમણાં આવી જાય પછી કેટલા વાગે આવે? 6 વાગે આવે? 6:30 આવતો હોય છે. 6:30. ઓહો, મને 6 વાગે ને તમે એ હજી ઘડીક તો ત્યાં રખડે ગાડી બાજુ. એવું છે? હા. તો બહુ મને પછી હું ઘરે કંટાળો આવતો જ. મેં કીધું લાયાને મેસેજ કરો, હવે ટ્યુશનમાં આવી ગયું છે કદાચ. ગયો તો કેટલા ટ્યુશનમાં ગયો તો હું 2 વાગે. હા 2 થી 5. હા પછી એમાં અડધી કલાક તો રખડી આવ્યા અમે. ક્યાં? જાંજરા રોડે છે. બરોબર છે. પછી આવી ગયો. ઇન્સ્ટન્ટ રિપ્લાય આપ્યો ને તને? ના ઇન્સ્ટન્ટ રિપ્લાય એ મને ખબર છે. બધા અહીંયા ઇન્સ્ટાગ્રામમાં જ બેઠા હોય એટલે ઇન્સ્ટન્ટ રિપ્લાય જ આવે. એટલે હમણાં કંઈક બોલતો હતો ને વળી પાછું કે ના બોલ, સબસ્ક્રાઇબ કરી દેજો. એ તો બધાય કરશે, તું નહીં કહેતોય કરશે. લાઈક એ બધાય કરશે. શેર કોઈ નહીં કરે. ઈ વાંધો પણ શેર શું કરવા કરે કે કરતું કોઈ વાંધો નહીં પડે. સપોર્ટ નથી કરતું ને એટલે બાકી તો આપણે હમણાં ક્યાંય ભૂગી જઈએ. ના ના યસ ગેમ ની બધી બધાય ઈ બધાય તો ઈ દેખાય લોકલ કહેવાય. આ તો સારુંથી મને યાદ આવ્યું. અરે આ કામ જોજી, આ મારા આઈફોન થી કમ છે. કમ તો નથી એવો સ્પેશિયલ ચોકલેટ લેવો. બોલો એને હવે ઠેઠ યાદ આવ્યું. 5-10-15 મિનિટ વહી ગઈ પછી કે હું તારા હાટું સ્પેશિયલ ચોકલેટ લેવો. હું ખાઈ લઉં, બીજું શું હોય. સ્પેશિયલ માણાની સ્પેશિયલ ચોકલેટ એમાં હોય. ભાઈરી તમે કોઈ દી આવી? ભાઈરી કેટલાની હતી ખબર નહીં, એ રિવીલ નથી કરવું હવે. હાલીને થોડાક આવી લેમ્બોર્ગિની લઈને તો એ મોટા માણસો. એ હમણાં ગોવો પાડે સુઝુકીમાં અને એ પાછી આવડાની જ છે નહીં. પાણી લાવો હાલો પ્લીઝ. પાણી લઈ એટલે આને મન લાગે ઓલા જેવું બનવું લાગે, ઓલા સૈયારા જેવું. ક્રિસ કપૂર. હા ક્રિસ કપૂર જેવું બનવું હેલા એના જેવું. ગીત ગઈ
સૈયાર તું તો ઓ ભાઈ અત્યારે હે ભલે એલા યાર બ્લોગ બનાવવામાં મજા છે ની નો મજા એલા હું તો હે ને આમ જો એટલા બ્લોગ બનાવે ને હું હે ને કમ્ફર્ટેબલ થઈ ગયો મને એને કેમેરો ખોલીને આમ બોલો મને હે ને મને કઈ વાંધો નહીં મને મજા આવે ને તારા ઈ તને થઈ જાય મેળ આવી તો હોટલ મોજ કરતી આઈથી રોડ શાંત હોય ને હા આવું તો એક હાલે ગિફ્ટ આપું ભાઈ હાલી જીવ તું બેકરીમાંથી પાઉં વડાપાઉં જે લેવું લે અહીંયા જાય છે ઓલું લેવા તો બ્રેડ કે એવું કંઈક લેવા ગયો મહેમાન આવ્યા હતી કે ખવડાવશે નહીં ખવડાવશે જ ને તો હાલો મિત્રો અત્યારે આપણે જવું છે એક આમાં જઈને બ્લોગ બનાવવું આપણે જવાનું અત્યારે ખોપડા લેવા રેડી જોઈ લે રેડી ને ઓ હાલો હાલો તો ભાઈ કપડાં લેતા જાય આપણા જારામાંથી 500 રૂપિયાની 10 જોડી બરોબર ને વધી ગઈ 500 ની એક ટી શર્ટ ફાઇનલી ભાઈ કપડાં બપડા ડન કરી લીધા હે અને અહીંથી નહીં લીધા હે અને આપણે બીજેથી નહીં લીધા રેડી कुछ कहना चाहोगे ठीक હમણાં એક સબસ્ક્રાઈબર વધારી લઉં તમને શું ખબર જો ભાઈ જોવું હવે આમાંથી કઈ સોડા મારા ગરીબ મિત્રોને પીવડાવું આજ રોજ મેં મારા મિત્રને સોડા પાયેલી છે એ યાદ રાખે એટલે આ તો કોન્ટેન્ટ કહેવાય એવું હા બાકી હું સંભળાવતો નથી મિત્રો કોઈને આ તો ખાલી કોન્ટેન્ટ હોય ને એટલે બરોબર જો ભાઈ આવા બધા આપણે કપડાં લીધા હે હાલો ખોલવા માંડો નથી ભાઈ જો ખાવું ને હું નથી એનો શર્ટ જાડો છો કાપડ બાકી તારું હાલ બીજું જાડા માણસો ને જાડું આ હકેલ દે ન થાવડતી બોલવાને આવડે સી સાઈ એમ કે માં છે ને એમ હા બધું માં નો હોય તરકો હકેલ હોતે નું તરુતું ન છે પપ્પાના માં છે પપ્પાના યોગ્ય નવેનો આ ખોલ તો ખરા મને તામાં કઈ દેખાણું નહીં પારસીમાં થોડો કોઈ આમ ખોલ આખો જ ખબર પડે કઈ આવડો મોટો નીરજ જોઈન એનું બોડી જો બોડી કેટલી હેલા હા બરોબર બધા કે સારા લીધા તો ક્યારે લીધા હાલો 500 में 2 500 में 2 500 में 2 500 में 2 આ ખોલ તો ક્યારે લીધા આ તો કોકર એમ નામ દીધો આ તો હવે પૂરું ન થઈ ગઈ ફેશન આની આ તો હવે પૂરું થઈ ગયું એમાં કને તો દે આવતા તો ઇના કે મને નહીં આ થઈ જાવ તો પાછા બોલ્યા તો હાલો ભાઈ આ સાથેનો આજનો વ્લોગ આપણે પૂર્ણ કરી નાખી મળી આપણે નેક્સ્ટ અને ભાઈ કાલે ને ભાઈ પાછું દાતા જવાનું મજા આવશે બરાબર ને સાચી વાત કાંઈ તો અચાનક પ્લાન કરી હું કહેશ તું બરોબર હા હાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ બાય બાય